ખેડાથી સમાચાર મળ્યા છે કે નડિયાદમાં આવેલી જાણીતી વુડલેન હોટલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને નડિયાદ કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। એક ગ્રાહકના જમવામાં કાંકરો નીકળતા તેણે ફૂડ વિભાગને જાણ કરી હતી અને જાણ મળતા જ બંને વિભાગોએ તાત્કાલિક હોટલ પર ધસી જઈ તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા, જ્યારે કોર્પોરેશનના અધિકારીઓએ કિચનની બહારની બાજુ ગંદકી જોવા મળતા હોટલને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। આ ઘટનાને કારણે શહેરમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને ગ્રાહકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નડિયાદની વુડલેન્ડ રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરાયું। શું હતી સમગ્ર બાબત, શું કહેશો? વુડલેન્ડ રેસ્ટોરન્ટમાં અમારી પાસે એવી ફરિયાદ આવેલી કે એમને જે ફૂડ છે એની અંદર કાંકરા કે એવું કંઈ નીકળેલું છે, હાર્ડ વસ્તુ, એટલે એના અનુસંધાને અમે ચેક કરવામાં આવેલું। ચેક કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એમાં એ જે છે નારિયેળની કાચલી હતી, એટલે નારિયેળની જે ચટણી હોય એની કાચલી હતી અને ફૂડ વિભાગ દ્વારા એના માટેના સેમ્પલો લેવામાં આવેલ છે। સામાન્ય રીતે કઈ રીતની કાર્યવાહી થતી હોય છે સાહેબ, જ્યારે ફૂડ વિભાગ મોટી મોટી હોટલોમાં દરોડા કરતી હોય છે, કઈ રીતના ફૂડ વિભાગ જનરલી સેમ્પલ લેતી હોય છે અને સેમ્પલ લેબોરેટરીમાં આપે છે અને એના રિઝલ્ટ આવ્યા પછી એની ઉપર જે કઈ કાર્યવાહી હોય એ કરવાની થતી હોય છે। કાર્યવાહી સમયે કોઈ દંડની કે એવી કોઈ જોગવાઈ કરતા હોય છે? મહાનગરપાલિકા દ્વારા આમાં 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે, જે જનરલ ક્લીનલીનેસ એના આધારે કરેલ છે। સાહેબ, લાગે છે નારિયેળની જે કાચલી છે એ જે ગ્રાહક છે અને જમવામાં જતી રહી હોય તો નુકસાનકારક હોય એવું લાગે? એ હવે ફૂડ વિભાગે સેમ્પલ લીધેલા છે, એની પરથી પછી નક્કી થશે। સર, સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હોટલને ટેમ્પરરી સીલ પણ કરવામાં આવતી હોય છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે કે ક્યાં? એકચ્યુઅલી ફૂડ વિભાગ સેમ્પલ લેતો હોય છે, સેમ્પલના રિઝલ્ટ આવ્યા બાદ એની ઉપરની નિયમાનુસારની કાર્યવાહી થાય છે। ઘણી વખત જો ગંદકી પ્રત્યે ખૂબ જ ગંભીર બેદરકારી હોય તો એવા સંજોગોમાં સીલ કરવામાં આવે, પણ જ્યારે ફૂડ સેમ્પલની વાત હોય ત્યારે એ ફૂડ સેમ્પલ લીધા પછી એને કાર્યવાહી થાય। સાહેબ, આનું કિચનને ચેક કરવામાં આવ્યું છે? કિચન ચેક કરવામાં આવેલું હતું અને એ કિચનમાં ચેક કર્યા બાદ જે બહારની સાઈડમાં થોડો પ્રોબ્લેમ હતો એ અનુસંધાને અમે દંડ કરેલ છે।